પણ તો તમારે માય કાંગલી ના હવાય જ નહીં. હજી 200 પગથિયા થયા કે મારે પાણી પીવું. હું આલા તમારે નો ગિરનાર રવાય, તમારે ઘેરે બે રહેવાય, ગોદડામાં સુઈ રહેવાય. 200 પગથિયા થયા કે હવે નહીં હલાય. અમને પાણી પીવું છે. એનું સ્ટ્રગલ જોવો તેમ સમજો. ભાઈ કાંગલા ઘરે રહો તમે નો આવશો ભાઈ, ગિરનાર નો આવતા, નો ચડી શકતા હોય ને સમજો. 200 એલા પવન નથી એટલે પવન ઉપર આવશે. 5000 પગથિયા પછી. વેલકમ ટુ માય આઈસ. શું તમે પી લીધી સાઈઝ? તો ગિરનાર ચડવું હોય તો બીજો સાઈઝ પછી જ ચડજો, ના કોઈ ચડી નહીં આવો. કારણ કે 200 પગથિયામાં માણસો અમારા લગભગ 2 કિલોમીટર આઘા છે. એટલે પછી 3-4 દી પછી અમને ભેગા થાય તો એટલે ભાઈ ધ્યાન રાખવું. નો ચડી શકતા હોય આવતા જ નહીં, કંઈ જરૂર જ નથી તમારી. અને આ તમારા મિત્રો તમને પગથિયે દેખાય છે કા ભાઈ બંધ? પાડી લીધો ને જો. હા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. સારું હાલો ચડવાનું ચાલુ કર્યું હે. માણસો હામાં મળે અમને અને અમે ચડી છે. વાતાવરણ ભાઈ કાંઈ ઘટે નહીં, એક નંબર. અરે જાજા નથી સબસ્ક્રાઈબર, ઓછા આપણે 400 જ છે. ચાલુ જ કર્યું આપણે. આવશે આવશે આવશે, વાર લાગશે, વાર આવશે. મુજબ પાછું પડવાનું થતું જ નહીં ભાઈ. સડી એકતા હોય ને વ્યાત હોય ને તો જ આવજો. બાકી હે ને પૂરું થઈ જાય તમારું, ધ્યાન રાખજો. આવતા નહીં શનિવાર. હા પાછું પડવાનું થતું જ નથી. જો આ બધા મિત્રો ચડી ચડીને પાછા આવતા રહ્યા ને એમ બીજું ચડવી. સારું હાલો મળીએ થોડી વારમાં. મિત્રો અહીંયા આવું તો ધ્યાન રાખવું. હમલો કરે બતાવો તો શું સમજો. સમજો લવરિયા ભૈયા ભાઈ મૂકતા નથી, એકવાર પકડે ને પછી સમજો. ધ્યાન રાખવું ભાઈ. અહીંયા આવો ને તો વાંદરાજી ખાસ ધ્યાન રાખવું ભાઈ. હમલો કરશે 100%, મૂકશે નહીં, વાંહે પડશે ને એટલે એ બેટકું ભરીને જ જાય છે. જો 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 મારતા મારતા હળી બળી ન કરતા, ફોરેસ્ટ વાળા તમને ગાલી દે જેલમાં. અમરેન્દ્ર બાહુબલી. આ ગાડી જુનાગઢ નહીં ચડવાનું નહીં, મને એવું લાગે 100% ચડી જશે. આમ આગળ આગળ હા આમ થઈ ગયો. હજુ પાછું ઉતરી પાછું બીજી વાર ભાઈ. વાતાવરણ ગજબનું એક નંબર. કાંઈ ઘટે ટેકો મળે એવું જોરદાર નું. આમ જો બહુ મજા આવે એવું. કેટલા પગથિયા કેટલા છે? 850 પગથિયા. 850 પગથિયા ત્યાં અંદર થાકી ગયા. અરે પવન આવે ભાઈ જોરદાર. અને નજારો બતાવું તમને. અરે કઈ ઘટે નહીં, બધા બધી બાજુ એક નંબર નજારો જો. ભાઈ આવો ને તો હે ને ઠેલા બેલા હે ને ધ્યાન રાખવું. ઠેલા બેલામાં બહુ જાજો સામાન લઈને ચડવું નહીં. અને હું તો કહું લઈને જ ન, એક રેનકોટ લાવે ને એક ફોનની કોથળી લાવે ની. તારા જ માય કંગલા આવે ને તારા આવવાની જરૂર નહીં. ભાઈ થાકી રહી છું એટલે હે ને ધ્યાન રાખવું. અને હું તો કહું હે ને બૈરા છોકરા લાવત નહીં નકીને હાસવામાં થાકી રહી છે. ભાઈબંધ આવું નકસડી નહીં. અમારા અમુક માણસો તો હે ને લાકડીને ટેકે ચડે છે. ખબર આ ગિરનાર ચડી રાખ ન ચડી રાખતા બૈરું લાયા. હા ભાઈ નજારો હારો, થાક ખાવા બેઠા છે. પાછા હમણાં ચાલશું, મળીએ હમણાં. પૈસા આવી છે પણ આવો ચાન્સ નહીં મળે. એટલે પ્લાન બન્યો હોય તો કેન્સલ ન કરતા. અમારા અમુક માણસ કેન્સલ કરવા માંગતા હતા પણ કેન્સલ ના. વરસાદ આવતું રહેવું ભાઈ, ધ્યાન રાખવું. પછી ભાઈ ખોટી આડી આવે. કોઈએ પોતપોતાના બૈરા લઈને આવું નહીં. બૈરા લઈને આવશો ને તો બૈરા હાસવામાં જ રહીશું. એટલે હું તો એમ કહું આવું જ નહીં, ઘેરે જ રહેવું આપણે. બોલો અહીં કાતરીઓ અહીં કાતર ફોટામાં રહી ગયો. તો ભાઈ આપણે હે ને 2000 પગથિયા ચડ્યા હી. બસ થાકી ગયા. અમારા બધા પબ્લિક બધી હજી પાછળ જ છે, હું એક જ આગળ છું. અને નજારો ભાઈ કાંઈ ઘટે નહીં. મો જોઈ લો
આવો નજારો જોવો હોય તો જુનાગઢ જ આવજો. બાકી તમે આવો નજારો તમને ઘરે બેઠા બેઠા રીલમાં જ જોવા મળશે. હાલો હાલો પાછો ચડવાનું ચાલુ કરી મળીએ આપણે. આપણે 2500 પગથિયા ચડી ગયા છીએ અને આ વાતાવરણ ભાઈ આ જાણે તમે સ્વર્ગમાં બેઠા હોય ને એવું તમને લાગે. રો બતાવો. આ બધું આમ જો વાતાવરણ કાંઈ ઘટે નહીં હો. વાદળા રહ્યા ને વાદળા અમને ટચ કરી સ્વર્ગ સ્વર્ગ ભાઈ કાયદેસર જુનાગઢ બહુ પવન આવે ને પવન મિત્રો અમે 2500 પગથિયા ચડ્યા હતા અને હું સૌથી આગળ હતો અને અમારા બધા હતા અને હું પોરો ખાવા ઉભો રહી ગયો હતો. ભાઈ હે ને તમે આવો ને તો ધ્યાન રાખવું. 1000 1500 2000 પગથિયા સુધી આવે ને પછી નેટવર્ક બંધ થઈ જાય, પછી પાછું આવવા માંડે ને પાછું બંધ થઈ જાય. અમારું લે આવી ગયા હા બધું દેખાતું બંધ થઈ ગયું હે. અને પછી અમારા ભાઈબંધ દોસ્તાર જો બધા આયલા પાછળ. હું ક્યારનો પોરો ખાઉં ખબર હે? હું 4 નો અડધી કલાક થી એન્જોય કરું. જોયું મેં બધું ભાઈ. આને જોવું હોય તો આવો અહીંયા. સ્વર્ગ જોવું ને ભાઈ તો આને જુનાગઢ માં પહોંચી જાવ. આમ જો આ બધા વાદળ રહ્યા ને તમને નહીં દેખાય વિડીયોમાં પણ અમે વાદળ ઉપર વાદળ અમારે નીચે છે. વાદળ છે બોલો ભાઈ. અરે અને અમારા ભાઈ આના લીધે અમારું મોડું થાય. અને હે ને હું તમને કહું કે પાણીની એક બોટલ હારે રાખવી અહીંથી તમને 2500 પગી જાય ફેલ લેવાય નહીં. રાણક દીવાળો પથ્થર દેખાડ્યો? ના નથી દેખાડ્યો. ઈ દેખાય વળતા જૂની સીડીએ દેખાડશું. આ રહ્યો અહીંયા. આ રાણક દીવાળો એલા એમ હા માર્યો તી. આ રહ્યો. એલા જો તમને પથ્થર દેખાડવા જો ઝૂમ કરું. ઓલા રાણક દેવીએ પથ્થર ઊભો રાખ્યો તો ને આ પથ્થર હે. જોઈ લો નિરાયતે દર્શન બર્શન કરી લેજો. પગે લાગી લેજો. પડે નહીં. 2500 પગથિયા મળશે તમને એ પથ્થર જો. હા મસ્ત પાણી સ્પેશિયલ પાણી હે ભાઈ. અરે આગળ મને થોડું પી લાગે. મસ્ત ઠંડી લાગે. ખોટા પાણીમાં પૈસા બગાડવા નહીં. 50 રૂપિયા બોટલ ના લે. એક હે ને સ્ટીલ ની બોટલ લઈને આવું 70 80 રૂપિયા બોટલ ના લે. આવા આવી બોટલો જો પાણી નીકળતું હોય ને અહીંયા પાણી પી લેવું. એટલે ખોટો પૈસાનો ખર્ચો ન કરતા. 20 30 રૂપિયા 50 70 રૂપિયા લે. ધ્યાન રાખવું. એટલે બોટલ પાણી ની હેરા લઈને આવી. પ્લાસ્ટિક ની બોટલ નહીં લાવવા દે. ધ્યાન રાખજો. અને હવે હે મેં પાછા ચડવાનું ચાલુ કર્યું હે. હળવે હળવે ધીરે ધીરે જઈ પાછા ઉપર. 2500 પગથિયા થયા ને 2700 પગથિયા ચડી ગયા છે. અને વાતાવરણ ભાઈ એમાં કઈ ઘટે નહીં હો. એકદમ આમ સ્વર્ગ જોવું હોય ને. હાય ભાઈ. અને ઓલા બધા રીલ માં કેતા હોય છે ને કે વરસાદ ભાઈ વરસાદ જેવો અત્યારે આજના દિવસે કઈ નથી. પહોંચી જજો ફરવા. ભલા વરસાદ હોય તે ભાઈ આવો. ઓલું શું કેવાય મદેરી હુકમ તો થવાનો છે પણ હું કઉ છું જુવાન જુવાન હો ને ફરી લેજો પછી ભાઈ નહીં ચડી શકો. સારું હાલો મળીએ હમણાં થોડી વારમાં પાછા. તો હેલો ગાઈસ વેલકમ ટુ માય આઈસ. શું તમે પી લીધી સાઈઝ? તો ગિરનાર આવો તો પી લેજો સાઈઝ તો તમે ચડી શકશો. બાકી નહીં ચડી. 2500 હોજો ધ્યાન રાખો. અમાર મદારી ભાઈ કહે છે હું કહો બોલો. 2500 પગથિયા હોજો ધ્યાન રાખો. બાકી હાઈ થાય તો ચડી જઈશું. જો ભાઈ અમારું કેવું એમ 2500 પગથિયા સુધી ખાસ ધ્યાન રાખવું. ત્યાં સુધી ચડવામાં તમને તકલીફ થશે અને 100% થશે. પછી તમને મજા આવશે ચડે. હું રીલ 2500 પગથિયા હોય 200 પગથિયા પોરો ખાઈ લેવા. હા 200 પગથિયા પોરો ખાવા. 2 કલાક હોય છે. 2 કલાક હોય જાય ભલે હોય જાય પણ 2500 પગથિયા સુધી શાંતિથી ચડજો. પછી સાચો વ્યૂ તમને બતાવું. આમ જો વ્યૂ જોવો તમે ખાલી. જન્નત જન્નત સ્વર્ગ કેમ સ્વર્ગ હે ભાઈ. કઈ ઘટે નહીં એમાં એકદમ. નીચે નીચે આ બધા હે ને આમ આ વાદળ જ છે બધું. આમ જો એટલે ભાઈ આવો ફરો. જોવાની હેનતા ફેલી લેજો. બાકી ગઢિયા બુઢિયા થયા ને એટલે સડી નહીં શકો. ધ્યાન રાખજો.
મંદિર જોજો આજુબાજુના બધા. આઈ કે મસ્ત ફોટો આવે. અહીંયા ઊભા રહી હારો થોડીક ફોટોગ્રાફી કરી લઈએ. આ નાનો છોકરો એક જ મિનિટ આ બાજુ જો આ ઓય ઓય હા ભાઈ નાનો છોકરો છે તો સડે ને ઢાંઢો જઈ ગયો એ ઢાંઢો ને સડી શકતો બતાવી ને ફેસ રીલ કરો એનું ઓલો નાનો છોકરો તો સડે ને ઢાંઢો ને સડતો આવા આયા બધા રહ્યા અને અમારે કે ગિરનાર જવું માવા ઓછા ખાઓ માવા. તમે ગિરનાર નહીં તમે ગોદડામાં જાઓ પહોંચી જજો ભાઈ રાહ ન જોતા કોઈ નહીં પછી ગઢાઈ થયા એટલે ઢીસણ બનશે દુખો પછી નહીં આવ્યો કો એટલે થોડો થાક લાગ્યો લવ કરીને કોકને બોલાવો. ભાઈ લપ કરજો પણ આવજો એક જ વાર લપ કરો પણ ઘરે નીકળી જજો ઘરેથી નીકળી જજો મેગી ખાઓ હું થોડાક આગળ વહી જતો અરે ભાઈ વ્યૂ અરે ગજબ વ્યૂ કાંઈ ઘટે નહીં ચાલુ જ છે પણ ભાઈ માણસો છે આવું હોય ને તો હેલે જોવાય ને મિત્રો હારે આવજો તો જ મજા આવશે ફરવાની ગામો પડી જાય પણ તું ચાલુ કરીશ તો એમ કોઈ જાય છે. એ તો મારો તને તો ફેમસ ઓલા ચીની કરી ગડામ તમે થાકો ને તો બધું જોઈ શકો. જપાન ડાયલોગ. જો વાતાવરણ જોઈ લો આપણે કેવી હમણાં પડે ભાઈ રવિવારે ગળદી વધારે હોય આજ તો શનિવાર એટલે બહુ પબ્લિક છે નહીં જો હા માણા વધારે પડું સડી ગયો આપણે તે થોડાક મોડા ભાઈ ગયા બધા વેલાના નીકળ્યા 8 વાગ્યા તો આપણે જાગ્યા યાર વિચાર તો કરો આવું ના હોય એને 8 વાગ્યા જાગ્યા અમારા મોડું કરાયું. મદારીએ મોડું કરાયું હું તો આલટી ગાડીએ સડી ગયો. મારું કે લખ્યું અરે ઊંડા ધરો તર સડે શરીર જો. તો રે સ્ટેમિના. હા મરવાલા પેલા માઈકો જેક્શન નું હતો. એ ભાઈ આવી જજો સ્વર્ગમાં આવી ગમે ત્યારે આવી જજો ઉપર જ જાય આવું કેવાય. વરસાદ વગર નો આવતા. બોલો જેટલો આવે તેરા વરસાદ તો સામુંડા હેરાન થાય. હા વરસાદમાં જ મજા આવે. મજા આવે. આવશે આ કોસો લાગે છે. પણ આપણે અત્યારે જે છે ને બેસમાં આનો બેઠા. દેરા સરે પૂગી ગયા ઉપર તેને બેઠા હતા. હા તે હાલો ચલો આ ભાઈ ખેલ બધો 2500 પગથિયા પછીનો હે એટલે 2500 3000 પગથિયા ચડી જજો પછી તમને મજા આવશે ચડવાની પછી સાચું વાતાવરણ પછી જ ચાલુ થાય જોઈ લો મજા આવે યાર આપણે આમ તો વાતાવરણ જોઈએ કાંઈ ઘટે નહીં યાર વરસાદ નથી પણ 3000 પગી માહોલ જોરદાર હે જરૂર રહી ગયો આપણો. કોણ રહી ગયું એ ભગવાન કોણ અલે મદારી કોનું આવતારો હાલો લો જય ગિરનારી. જય ગિરનારી આદેશ આદેશ ચલો હાલો એમનું ઉતારવા નતું કીધું મેં મારું ઉતારવા. હાલો આઈ લાવો તમારું. આઈ જાલ હાલો લઈને આવો હાલો. ચલો હાલો અંબાજી પહોંચવા હી અને વાતાવરણ ભાઈ ચેન્જ થયું છે હા હા જેની હાટો અમે આવ્યા હતા ને ઈ માહોલ હવે થયો કાંઈ ઘટ્યું નથી એવો માહોલ હવે થયો સાચો માહોલ તો હવે થયો હવે મજા આવશે સાચી
વાતાવરણ યાર આ તો છે થયું વાતાવરણ થયું ભાઈ હવે માહોલ હવે સાહેબ અત્યારે મિર્ચા નતા ચડાઈ દઉં ફોન કર વાતો કરજો તમે ખાલી વાતો કરજો